અમદાવાદમાં હવે ટ્રાફિક જામ, પાણી ભરાવાની સમસ્યા, અકસ્માત અથવા રોડ પરના અવરોધ જેવી સ્થિતિ અંગે ટ્રાફિક પોલીસને મિનિટોમાં લાઈવ માહિતી મળી શકશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગૂગલ મેપ્સના રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ્સ આધારિત પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસજી હાઈવે, એસપી રિંગ રોડ, નારોલ અને નરોડા સહિત શહેરના 13 વ્યસ્ત માર્ગો પર રિયલ ટાઈમ ટ્રાફિક મોનિટરિંગ કરવામાં આવશે. આ ટેકનોલોજી દ્વારા વાહનોની સંખ્યા, ગતિ, ટ્રાવેલ ટાઈમ, અકસ્માત, પાણી ભરાવું, ખાડા અને અચાનક બ્રેકિંગ જેવી માહિતી લાઈવ મળશે. ખાસ વાત એ છે કે કોઈ નવા કેમેરા કે સેન્સર વિના ગૂગલ મેપ્સના અનામી ડેટાના આધારે સમગ્ર સિસ્ટમ કાર્ય કરશે. ટ્રાફિક ક્યોર પ્લેટફોર્મ મારફતે એએમસી અને ટ્રાફિક પોલીસને ડેશબોર્ડ અને લાઈવ એલર્ટ મળશે, જેને કારણે ટ્રાફિક મેનેજમેન્ટ વધુ ઝડપી અને અસરકારક બનશે. એઆઈ અને મશીન લર્નિંગ ટેકનોલોજીના ઉપયોગથી નવા ફ્લાયઓવર અથવા રોડ ક્લોઝરનો ટ્રાફિક પર શું પ્રભાવ પડશે તેનું સિમ્યુલેશન પણ શક્ય બનશે. પોલીસ, ટ્રાફિક પોલીસ જે છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન છે બંને જણાને નોટિસ જવાની છે અને જે નોટિફિકેશન જશે તેમાં ટ્રાફિક જે થતો હોય કઈ જગ્યાએ પાણી ભરાતા હોય તો તેવા નોટિફિકેશન જશે. અત્યારે તમે પાછળ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે કંટ્રોલ રૂમ છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૂગલ મેપ્સના રોડ મેનેજમેન્ટ ઇનસાઇટની RMI નામના અદ્યતન ટ્રાફિક ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મના પાયલોટ જે પ્રોજેક્ટ આવે છે. રોડ ઉપર વધતા જતા ટ્રાફિક માટે જે છે તે મેનેજમેન્ટ અને ભવિષ્યમાં માર્ગ આયોજન માટે લાઈવ ટ્રાફિક ડેટા જે છે તથા આર્ટિફિશિયલ જે ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવશે. આનાથી લોકોને જે છે તે રાહત થવાની છે અને તે રાહતને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે ટ્રાફિક વિભાગ છે બંને લોકોની જે સરાહનીય કામગીરી જે અહીંયા જોવા મળી રહી છે. લોકોની જે આજે ટ્રાફિકની જે સમસ્યા જે છે તે સોલ્વ થવાની સંપૂર્ણ રીતે સંભાવના છે. જે ભવિષ્યમાં જે આવનારા દિવસો હશે તે લોકો માટે સારા જોવાના વારા આવવાના દિવસો છે. જો વાત કરીએ તો ગૂગલ નોટિફિકેશન જે મોકલવાની છે રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ દ્વારા તેઓને પણ જે છે તે સામાન્ય નાગરિક જે હોય તેમના ઘરોમાં જે પાણી ભરાતા હોય છે તેને પણ સમસ્યાઓ દૂર કરવામાં આવશે. જે ઘણા બધા વિસ્તારોમાં એસપી રિંગ રોડ છે, એસજી હાઈવે છે, ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ જે થતી હોય છે તેમાં પણ જે છે તે ટ્રાફિકને સોલ્વ કરવા માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ટ્રાફિક વિભાગની વાત કરીએ તો ટ્રાફિક વિભાગને પણ નોટિફિકેશન જવાની છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનને જે પણ નોટિસ જવાની છે. કોઈ જગ્યાએ પાણી ભરાતા હોય, જે ટ્રાફિકના નિયમોનો ભંગ થતો હોય તો તાત્કાલિક ધોરણે તેના પગલાં પણ લેવામાં આવશે. આનાથી જે છે તે સામાન્ય લોકોને પણ ફાયદો થવાનો છે ને જે ટ્રાફિક થતો હોય અને અન્ય લોકોના ઘરમાં જે પાણી ભરાતા હોય તેને પણ નિવારણ લાવવામાં આવશે. કેમેરામેન ગૌતમ જાદવ સાથે સ્મિત ઉપાધ્યાય.